ઓમ શાંતિ. શિવ પિતાની ઉપસ્થિતિમાં આજનો આ સુંદર દરબાર સજી ચૂક્યો છે. સંગમ યુગ એટલે મિલનનો યુગ, વરદાનોની વેલા, જે આત્મા અને પરમાત્માના મહામિલનની યાદગાર છે. જ્યાં ગુજરાતના નિમિત્ત બહેનોનું અલૌકિક સ્નેહ મિલન એટલે અનેક અનુભવોની લેનદેનની સાથે જ્ઞાન રત્નોથી ભરપૂર થવાની આવેલા સેવાઓની નવીનતા દ્વારા પરમાત્મા પ્રત્યક્ષતાના કાર્યને સંપન્ન બનાવવા માટે આજે આ સુંદર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરેલ છે. આપણે સર્વ આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ. આજની આ ખુશનુમા સંધ્યામાં શીતલ, શક્તિશાળી, આહલાદક, અલૌકિક વાતાવરણમાં ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં પરમાત્મા પિતાના સાનિધ્યમાં આજના શુભ અવસર પર યજ્ઞની શાન, દિવ્ય ગુણોની ખાન, પરમાત્માની પહેચાન એવા બાપ દાદા અને દાદીઓના દિલ તખ્ત નશીન, મંચાસીન, લકી સ્ટાર, લવલી સ્ટાર પરમાત્મા પૈગંબરો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે આતિથ્ય સત્કાર કરવાનું માધ્યમ એ પુષ્પ છે. પુષ્પ એ સત્કાર, શ્રદ્ધા અને સુગંધનું પ્રતીક છે. શબ્દો જ્યારે સાથ ન આપે ત્યારે દિલની ભાવનાઓને વ્યક્ત કરવાનું માધ્યમ એ પુષ્પ છે. તો આવો આવા સુંદર સુગંધી પુષ્પો દ્વારા મંચાસીન પરમાત્મા પૈગંબરોનું સ્વાગત કરીએ. હું અનુરોધ કરીશ બહેનોને આ ફરિશ્તાઓનું સ્વાગત કરશે. आगमन से जिनके सज गई है दरबार, उपस्थिति जिनकी आज सच में बन गई है यादगार, बड़े किस्मत वाले हैं हम, आज हमारे घर में ऐसे विश्व महाराजन बनकर के आए हैं मेहमान, विश्व महाराजन बनकर के आए हैं मेहमान. चांदनी सी चमके पवित्रता आपकी, दामिनी सी दम के दिव्यता आपकी, मोगरे से महके मुस्कान आपकी, बेहद ब्राह्मण परिवार दे दुआएं आपको, हर दिल आज गा रहा है वाह वाह, क्या त्याग तप और सेवा आपकी, क्या त्याग तप और सेवा आपकी. સભામાં ઉપસ્થિત આપ સર્વ તપસ્વી મૂર્ત આત્માઓનું પણ તહે દિલથી, મુક્ત મનથી, હૃદયના ભાવથી ખૂબ ખૂબ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. आज मेरा बाबा आ गया है परम धाम से, इसलिए तालियों की गड़गड़ाहट हुई है धूमधाम से. मैं कहती हूँ आपको बड़े सम्मान से, मेरे बाबा के साथ आप सबका स्वागत है दिलो जान से, आप सबका स्वागत है दिलो जान से.